આ અઠવાડિયે ઘણા બધા આઈપીઓનું સબસ્ક્રિપ્શન ચાલુ છે. એમાં એસએમએ વધારે છે. મેઇન બોર્ડના તો અત્યાર સુધી 3 જ હતા, એની તો આપણે ચર્ચા કરી. હવે 3 હજી આઈપીઓનું કમ્પેરિઝન શોર્ટમાં આપી દઉં છું, એટલે આ 3માંથી કોને પ્રાયોરિટી આપવી તમને ખબર પડે. 7 તારીખ સુધી ખુલ્લું છે ફેબટેક ટેકનોલોજીસ ક્લીન રૂમ્સનું. 3 તારીખે આનું સબસ્ક્રિપ્શન ખુલેલું. આજથી ખુલે છે ઇન્ડોબેલ ઇન્સ્યુલેશન, અને આવતીકાલથી ખુલશે 7થી 9 તારીખ સુધી બીઆર ગોયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું. આ ત્રણે બીએસસી એસએમઈ જ આઈપીઓ છે. હવે પોઈન્ટ વાઇઝ છે તો ફેબટેકનું છે તે આઈપીઓ સાઇઝ છે 27.74 કરોડ, આખા ફ્રેશ ઇસ્યુ છે. હવે આમની જે પ્રાઇસ બેન્ડ છે 80 to 85 છે, એટલે એક લોટમાં 1600 શેર્સ, અને તમને જોઈશે 1,36,000 મિનિમમ એક લોટ ભરવા. ઇન્ડોબેલની ઇસ્યુ સાઇઝ ખાલી 10 કરોડ છે, બહુ ઓછું છે. 10.14 કરોડનો જ આઈપીઓ છે. 46 રૂપિયા છે, આખું ફ્રેશ ઇસ્યુ જ છે. 46 રૂપિયા પ્રાઇસ બેન્ડ છે, એક લોટમાં 3,000 છે, એટલે આમાં બી તમને જોઈશે 1,38,000 મિનિમમ. અને બીઆર ગોયલની પ્રાઇસ બેન્ડ વધારે છે, 128થી 135, એક લોટમાં 1000 જ શેર આવશે, અને આના માટે તમને જોઈશે મિનિમમ 1,35,000. આમને આઈપીઓ સાઇઝ છે 85.21 કરોડ, એટલે બીઆર ગોયલની આઈપીઓની સાઇઝ બી મોટી છે ને ઇસ્યુ પ્રાઇસ બી વધારે છે. અને ઇન્ડોબેલની સૌથી ઓછી છે 46. હવે કઈ કંપની શું કરે છે જોઈએ તો ફેબટેક ટેકનોલોજીસ ક્લીન રૂમ્સ. આ કંપની ફાર્મા, હેલ્થકેર અને બાયોટેક સેક્ટરમાં જે ક્લીન રૂમ્સ બનાવવાના હોય એના માટે પ્રી એન્જિનિયર અને પ્રી ફેબ્રિકેટેડ મોડ્યુલર પેનલ્સ અને ડોર્સનું ઉત્પાદન કરે છે. અને આ સિવાય જે આખી જે ક્લીન રૂમ પ્રોડક્ટ્સ હોય કે એની ટેકનોલોજી એનું આખું કંપની સપ્લાય કરે છે, પ્રોડક્ટને એન્ડ ટુ એન્ડ સપ્લાય કરે છે. વલસાડમાં જ કંપનીનું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. ઇન્ડોબેલ ઇન્સ્યુલેશનની વાત કરીએ તો આ 1972ની કંપની છે, ઘણી જૂની કંપની છે. હવે આ છે તે ઇન્સ્યુલેશન પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. આમાં નોડ્યુલેટેડ અને ગ્રેન્યુલેટેડ વૂલ અને પ્રી ફેબ્રિકેટેડ થર્મલ ઇન્સ્યુલેશન જેકેટ્સનો સમાવેશ થાય છે. બધું ટેકનિકલ છે. રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં જે એપ્લિકેશનો એમાં આમનો બધો ઉપયોગ થતો હોય છે. ઇન્સ્યુલેશન મટીરિયલમાં બી કંપનીના પ્રોડક્ટનો ઉપયોગ થતો હોય છે. મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ બે જગ્યાએ આમનો પ્લાન્ટ છે. હવે બીઆર ગોયલનું જોઈએ તો નામ પરથી સમજી ગયા છો, કન્સ્ટ્રક્શન કંપની છે. અને એ સિવાય છે ને આમનો એક એનર્જી બિઝનેસ પણ છે, વિન્ડ એનર્જી બિઝનેસ. કારણ કે 2005માં આમણે રાજસ્થાનના જૈસલમેરમાં એક વિન્ડ પાવર ટર્બાઇન ઇન્સ્ટોલ કરેલી, એટલે ત્યાંથી પણ ઇન્કમ આવે છે. હવે આમનું ટેકનિકલી 5 વસ્તુમાં આપણે કેટેગરી કરી શકીએ. નંબર 1 ઇપીસી સર્વિસ, એટલે બધું એન્જિનિયરિંગ અને પ્રોક્યોરમેન્ટ કન્સ્ટ્રક્શનનું જે હોય. બીજું રેડી મિક્સ કોન્ક્રીટ, આરએમસી જે કહીએ, એટલે એનું મેન્યુફેક્ચરિંગ. ત્રીજું વિન્ડ પાવર જનરેશન, આ જૈસલમેરના પ્લાન્ટના લીધે. ચોથું ટોલ કલેક્શન કોન્ટ્રાક્ટ, અને પાંચમું રેસિડેન્શિયલ પ્લોટિંગ પ્રોજેક્ટ. એટલે આ છે નોર્મલ એક કન્સ્ટ્રક્શન કંપની છે. નેટ પ્રોફિટનું જોઈએ તો ફેબટેકનું છે પ્રોફિટ માર્જિન 5.90%. 21-22માં 3.60 કરોડનો નફો નેટ પ્રોફિટ. 22-23માં વધીને 7.96 કરોડ. 23-24માં પાછો ઘટીને થઈ ગયો 5.78 કરોડ. પણ આ કરંટ ફાઇનાન્શિયલ યરના સપ્ટેમ્બરમાં પાછું 5.40 કરોડ છે, એટલે આ વખતે પાછું ગ્રોથ રેટ વધી જશે, 22-23 કરતાં બી વધી શકે. એટલે કંપની પાછળ પાટે આવી ગઈ એમ કહી શકાય, અને બધી જગ્યાએ રિપોર્ટ બી આના સારા આવી રહ્યા છે. ઇન્ડોબેલની વાત કરીએ તો નેટ પ્રોફિટ માર્જિન 5.74%. 21-22માં આમનો નેટ પ્રોફિટ હતો 15.34 લાખ. 22-23માં 90 લાખ, બહુ વધારે જ વધી ગયો. પાછું 23-24માં ખાલી 1.03 કરોડ, પછી કાંઈ વધ્યો નહીં. અને કરંટ યરના સપ્ટેમ્બર સુધીમાં 42.39 લાખ. એટલે આ કરંટ ફાઇનાન્શિયલ યરમાં કંપની 1 કરોડ બી કરશે કે નહીં ડાઉટ છે, એટલે આમના પ્રોફિટ ગ્રોથમાં લોચા છે. બીઆર ગોયલનું જોઈએ તો નેટ પ્રોફિટ માર્જિન છે 3.72%. 21-22માં આમનો કરોડ હતો 7.56 કરોડ. 22-23માં વધીને 17.33 કરોડ. 23-24માં વધીને 21.88 કરોડ. અને કરંટ યરના ખાલી જુલાઈ સુધીમાં જ 1.94 કરોડ, એટલે પહેલાં 4 મહિના જ ગણીએ એપ્રિલથી 1.94 કરોડ થઈ ગયું છે, એટલે આમનું ઠીક છે. હવે આ લોકો પાસે પૈસા આવશે આઈપીઓના, એનાથી શું કરશે તો ફેબટેકે કીધું છે કે અમે કેલ્વિન એર કન્ડિશનિંગ એન્ડ વેન્ટિલેશન સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડની કંપનીમાં ઇક્વિટી શેર્સ એમને એક્વાયર કરવા છે, અને બીજા જે મૂડી ખર્ચ કરે. ઇન્ડોબેલે કીધું છે કે અમે લોકો પ્લાન્ટ અને હજી એક પ્લાન્ટ ખરીદશું અને મશીનરી ખરીદશું. અને બીઆર ગોયલે કીધું છે કે નોર્મલ બધા એક્વિઝિશન અને મૂડી ખર્ચ માટે કરશે. હવે જોઈએ કયો ભરવો, મેઇન ક્વેશ્ચન. તો ફેબટેકનું પ્લસ પોઈન્ટ એ છે કે આમને છે તે ફર્સ્ટ મૂવર ફેન્સી પોસ્ટ લિસ્ટિંગનો લાભ મળી શકે, એટલે મીડિયમ ટુ લોંગ ટર્મ માટે આ સારો છે. ગ્રે માર્કેટમાં 88% પ્રીમિયમ છે, એટલે ફેબટેક ટેકનોલોજીસને તમે પહેલી પ્રાયોરિટી આપી શકો.
હવે ઇન્ડોબેલ ઇન્સ્યુલેશન છે. હવે આમનું છે ને આઈપીઓ આવશે પછી પેડ અપ ઇક્વિટી બહુ ઓછું હશે, એ એક થોડો ડાઉટ છે. એટલે બીજો ઓપ્શન હોય તો તમે ટાળી શકો. ઇશ્યુ ભાવ બી બહુ લાગે છે. ગ્રે માર્કેટમાં અત્યારે બપોરે 12 વાગ્યા સુધી તો કોઈ ખાસ અપડેટ નહોતા. અને બીઆર ગોયલ આમની સપ્ટેમ્બરના એન્ડ સુધીમાં ઓર્ડર બુક છે 873.40 કરોડ. એટલે એક એસએમઈ કંપની માટે તો ઓર્ડર બુક સારી જ કહેવાય. એટલે કમાણી થતી રહેશે નક્કી છે. મીડિયમ ટુ લોંગ ટર્મ માટે આ બી ચાલે. ગ્રે માર્કેટમાં આનું છે 15.56% પ્રીમિયમ. એટલે તમે પહેલી પ્રાયોરિટી ફેબટેકને આપી શકો, બીજી પ્રાયોરિટી બીઆર ગોયલને આપી શકો અને ઇન્ડોબેલમાં જવા જ દો. હવે બીજું બી આપણે જોઈએ આઈપીઓના તો હજી ઘણા બધા છે, 8-10 આઈપીઓ હજી ખોલવાના છે. તો હું શું કરું છું, સાંજે હજી એક વિડીયો આપી દઉં છું અને બીજા બધા જેટલા બી આઈપીઓ છે બધાના ગ્રે માર્કેટના અપડેટ બી આપી દઉં છું. એટલે આવતીકાલે જે બી ખોલવાના છે ને અત્યારે જે ખુલ્લા છે એમાંથી તમારે કયામાં પૈસા ઇન્વેસ્ટ કરવા એની તમને આઈડિયા રહે.